સબસ્ક્રાઇબ કરો દેવભૂમિ ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ન્યૂઝ ચેનલને અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવો જેથી અમારો અને તમારો સંપર્ક બની રહે। મિત્રો, જામનગર લોકસભા સીટના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના યુવા શિક્ષિત લોકપ્રિય અને અતિ લોકચાહના ધરાવતા શ્રી પૂનમબેન માડમ જ્યારે આપણી વચ્ચે છે ત્યારે આજે આપણે એમની પાસેથી જાણશું કે વર્ષ 2014ની અંદર જેમ એમણે બહુ જંગી મત સાથે એક સારી એવી લીડ મેળવી અને વિજેતા થયા હતા, એમ આ વર્ષે વર્ષ 2019ની અંદર એ કઈ રીતે લીડ મેળવશે, કેટલી લીડ મેળવશે, એમના વિશે આપણે એમની પાસેથી જ આજે થોડીક માહિતી મેળવીએ। હું ચૂંટણી વખતે કેટલી લીડ મેળવવી, કેવું પરિણામ લઈ આવું, આ બધા નિર્ણયો હું નાગરિકો ઉપર, સંસદીય ક્ષેત્રના સર્વે લોકો ઉપર મૂકતી હોઉં છું અને મને ખાતરી છે કે આજે લોકો એટલા જાગૃત છે કે ગયા વખતે મને પ્રતિનિધિત્વનું બધાની મહેનતથી ગૌરવ પ્રાપ્ત થયું આ વિસ્તારની દીકરી તરીકે પણ, અને મને ખાતરી છે એ વાતની કે આપણા સંસદીય ક્ષેત્રના તમામ નાગરિકોમાં ફરીથી રેકોર્ડ બ્રેક કરવા અને નવો રેકોર્ડ સર્જવાની પણ શક્તિ છે। તો જે પણ પરિણામ આવશે એ મજબૂત નોંધ જામનગર સમગ્ર ક્ષેત્રની દિલ્હી સુધી થશે, જામનગર લોકસભાની, એ વાતની મને ખાતરી છે। અને એ પ્રકારનું પરિણામ આજે મેં બેટથી પ્રચારનો શુભ આરંભ કર્યો, ત્યારથી લઈને અહીંયા દ્વારકા સુધી સમગ્ર ગોખા મંડળ અને દ્વારકા તાલુકો આ બધા જ વિસ્તારમાં આજે ખૂબ ઉત્સાહ લોકોમાં છે અને કાર્યકર્તાઓ પણ ખૂબ મહેનત કરે છે। નરેન્દ્રભાઈ નું જે ન્યૂ ઇન્ડિયાની વાત છે એમાં એક સમરસ રીતે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ તરફ જ્યારે સમગ્ર દેશ આગળ વધતો હોય ત્યારે આપણો આ છેવાડાનો જિલ્લો પણ આજે મજબૂતીથી જોડાયો છે અને મને તો ખૂબ આનંદ છે, ખૂબ ગૌરવ છે કે આપણા છેવાડાના જિલ્લાની પણ મજબૂતીથી નોંધ દિલ્હી સુધી કરાવવામાં આપણે સફળ થયા છીએ। અનેક કાર્યો, અનેક પ્રશ્નો, અનેક સુવિધા જેનું ખૂબ મોટું વેક્યુમ હતું આપણા વિસ્તારમાં, એ ક્યાંક એ વેક્યુમ પૂર્ણ કરવાની પણ નિષ્ઠાપૂર્વકની કોશિશ કેન્દ્ર દ્વારા થઈ છે અને આપણે કોઈ દિવસ 20 વર્ષમાં જે કાર્યો, જે સુવિધાઓ ના વિચારી શક્યા હોય એ પ્રકારની સુવિધાઓ આપણે પાછલા 5 વર્ષમાં એ હૃદય યોજનામાં દ્વારકાનો સમાવેશ હોય, આપણા આસ્થાના ધામનો એ આપણું સિગ્નેચર બ્રિજ હોય, ભીમરાણાનું ન્યૂ બ્રિજ હોય, નેશનલ હાઈવેમાં કુરંગાથી સોમનાથ સુધીનો આપણે સ્ટેટ હાઈવેને કન્વર્ટ કરવાની વાત હોય, એટલે અનેક સુવિધાઓ, બીજું રેલવે સ્ટેશન પ્રસાદ યોજના અંતર્ગત એનું આખું નવું મોડિફિકેશન કરવામાં આવ્યું છે। હૃદય યોજનામાં આપણે પાછલા 4 વર્ષમાં કોઈ દિવસ ના વિચારી શકીએ એટલી પુષ્કળ ગ્રાન્ટો કેન્દ્રના માધ્યમથી આપણે અહીંયા દ્વારકા નગરપાલિકાને પ્રાપ્ત થઈ છે અને અનેક નિવેશો પણ દ્વારકામાં, કારણ કે હૃદયમાં એનો સમાવેશ થયો, ઓવરઓલ ડેવલપમેન્ટ થયું, એના હેરિટેજ મૂલ્યો જાળવી અને જે રીતે દ્વારકાને સમગ્ર રાષ્ટ્રીય સ્તરે જે પ્રકારે એને હાઇલાઇટ કરવામાં કેન્દ્ર દ્વારા આવ્યું એના માધ્યમથી ખૂબ નિવેશકો પણ આજે દ્વારકામાં આવ્યા છે, ખૂબ સુવિધાઓ દ્વારકામાં વધી છે। એટલે આપણો છેવાડાના વિસ્તારની જો નોંધ આવડી લીધી હોય તો આપ વિચારી શકો છો સમગ્ર દેશમાં કઈ પ્રકારની આજે વ્યવસ્થા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઊભી થઈ હોય। તો મને ખાતરી છે કે જેમ ગત લોકસભામાં એટલે 2014માં આપણા સર્વે નાગરિકોએ સમગ્ર વિસ્તારે, લોકસભાની ચૂંટણી એટલી મોટી ચૂંટણી છે કે આજે હું અહીંથી પ્રવાસ કરી અને જઈશ પછી મને અહીં આવવાનો સમય નહીં મળે, કારણ કે ઓખાથી લઈ આમરણ સુધી આટલા મોટા 300 કિલોમીટરના વિસ્તારમાં 10 તાલુકાઓ, 10 નગરપાલિકાઓ, જામનગર શહેરની 2 વિધાનસભાઓ જેમાં 16 વોર્ડ, એટલે લગભગ મને લાગે છે આપણા રાજ્યની સેકન્ડ લાર્જેસ્ટ સીટમાં કોઈ એક વ્યક્તિએ પહોંચવું ખૂબ અઘરું છે। એના વતી કાર્યકર્તાઓ, પાર્ટી, એમની સાથે જોડાયેલા લોકો, નાગરિકો જો ચૂંટણી લડે તો જ આવું પરિણામ સર્જાય અને મને પૂરેપૂરી ખાતરી છે કે હું તો દરેક વિસ્તારમાં એકવાર જવાની છે, પણ મારા વતી, પાર્ટી વતી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જો કોઈ ચૂંટણી લડશે તો એ નાગરિકો લડશે, કાર્યકર્તાઓ લડશે, અનેક વડીલો, આગેવાનો લડશે। ત્યારે મને ખાતરી છે કે આ તમામ લોકો જે આ ચૂંટણી લડશે એની એક મજબૂત જીત આવતા દિવસોમાં થશે અને એક મજબૂત નોંધ એ જીતની મતના માધ્યમથી દિલ્હી સુધી થશે, એ વાતની મને ખાતરી છે।